નમસ્કાર ખેડૂત મિત્રો, ગુજરાત આજે 30 તારીખ અને ગુરુવાર છે અને ગુરુવાર સાંજના હવામાન સમાચાર નજર કરીએ। ગુજરાતમાં હવામાન વિભાગ આગાહી, આગામી 5 દિવસ કમોસમી વરસાદ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદનું જોર જોવા મળી શકે છે। હવામાન વિભાગે ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી અને વલસાડ જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય જનતાની ચિંતામાં વધારો થયો છે। આ આગાહી મુજબ ખાસ કરીને પ્રથમ 3 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે। આ સમયગાળામાં ભારે વરસાદ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ સક્રિય રહેશે। સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે, જેના કારણે ખેતીના પાકને મોટું નુકસાન થવાની ભીતિ છે। દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદનું જોર જોવા મળી શકે છે। હવામાન વિભાગે ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી અને વલસાડ જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે। આ કમોસમી વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને જનજીવન પ્રભાવિત થવાની શક્યતા છે। આ ઉપરાંત દરિયા કિનારે ભારે પવન અને વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા માછીમારોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેઓ આગામી દિવસોમાં દરિયો ન ખેડે। જ્યાં એક તરફ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, ત્યાં રાજ્યના અન્ય મોટા શહેર અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળશે। અમદાવાદમાં આગામી દિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ હતા મુખ્ય હવામાન સમાચાર। ફરી મળીએ। જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।